નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીના સારથી પ્રોજેક્ટ તૈયારી નીટ કી ના અંતર્ગત હું જઈ ગયા ઉપસ્થિત થયો છું આપની સમક્ષ નીટના અમુક ટોપિક લઈને. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છે એ છે તમારું ચેપ્ટર નંબર 1 ધોરણ 11નું માપન તથા એકમ પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, માપન તથા એકમ પદ્ધતિ આજે ટોપિક છે, આજે ચેપ્ટર છે. આ ચેપ્ટરના મુખ્ય ટોપિકોની જો આપણે ચર્ચા કરીએ કે જે નીટ માટે અગત્યના અથવા તો નીટ માટે જેને આપણે પ્રિફર કરવા પડે એવા ટોપિકોમાં સૌથી પહેલા ત્રુટિઓ, ત્યારબાદ જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પારિમાણિક વિશ્લેષણ, ત્યાર પછી જો આપણે વાત કરીએ તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી ગણતરી, અને ત્યાર પછી પ્રાયોગિક કૌશલ્ય ઉપરથી પ્રશ્ન પૂછાય. અચ્છા, પ્રાયોગિક કૌશલ્યમાં વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ના પ્રશ્નો પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપેલા ચેપ્ટરની અંદર જે અગત્યના ટોપિકો છે મેં આપની સમક્ષ રજૂ કરી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે સૌથી પહેલો ટોપિક ત્રુટિઓની ચર્ચા કરશું. ત્રુટિઓ આખો ટોપિક હું તમને સમજાવવાનો છું. એના અતિ થી લઈ અને ઇતિ સુધીની દરેક માહિતી હું તમને પહોંચાડવાનો છું. એટલે મહેરબાની કરી અને પ્રોપર ધ્યાન આપજો. એક જ લેક્ચરની અંદર તમને દરેક વસ્તુ સમજમાં આવી જશે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે ત્રુટિઓની ચર્ચા કરતા હોઈએ તો સૌથી પહેલા સમજવું પડે ત્રુટિઓ એટલે શું. તો માપનમાં ઉદ્ભવતી ક્ષતિ ને ત્રુટિ કહેવામાં આવે છે. માપનમાં ઉદ્ભવતી જે ત્રુટિ છે, બરોબર, એટલે કે જે ભૂલ છે એને કહેવામાં આવે છે ત્રુટિ. હવે ત્રુટિના મુખ્યત્વે બે પ્રકાર હોય. પહેલું છે વ્યવસ્થિત ત્રુટિ અને બીજું છે અવ્યવસ્થિત ત્રુટિ. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય આપણે એને સમજી લઈએ. કોઈ પણ એક જ દિશામાં ઉદ્ભવતી, એક જ દિશા એટલે ધન અથવા ઋણ ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે છે. વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાના
કારણો. તો એમાં પહેલું કારણ હોઈ શકે સાધનની ત્રુટિ, એટલે સાધન જો ખોટું હોય તો ઉદ્ભવી શકે. બીજું છે વ્યક્તિગત ત્રુટિ, એટલે મનુષ્યની પોતાની ભૂલો. અને ત્રીજું છે આપણી પાસે પ્રયોગ પદ્ધતિને લીધે ઉદ્ભવતી ત્રુટિ. હવે આપણે વાત કરશું અવ્યવસ્થિત ત્રુટિ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? કોઈ પણ દિશા, ધન અને અથવા ઋણ ઉદ્ભવતી ત્રુટિને ઉદ્ભવવાના કારણો પ્રયોગને અસર કરતા અચોક્કસ કારણો ના લીધે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થાય કે આ બંનેમાં ડિફરન્સ શું છે? તો સિમ્પલ ડિફરન્સ સમજાવું. દાખલા તરીકે સમજો તમારી પાસે વજન માપવાનું સાધન છે. હવે એ વજન માપવાનું સાધન ઉપર કોઈ ઊભું ના હોય તો વજન બતાવવું જોઈએ 0. પણ ધારો કે કાંટો ખોટો છે અને એની અંદર કોઈ વ્યક્તિ ઊભું હોય કે ના ઊભું હોય 2 કિલોગ્રામ વજન બતાવે છે, તો એના પછી જેટલા પણ લોકો એ વજન કાંટા ઉપર ઊભા રહેશે દરેકના વજનમાં 2 કિલોગ્રામ જેટલો વધારો જોવા મળશે. તો એનો મતલબ એવો થાય કે આ જે ત્રુટિ છે એક જ દિશામાં ઉદ્ભવતી ત્રુટિ છે, એટલે કે વ્યવસ્થિત ત્રુટિ છે. હવે બીજું એક ઉદાહરણ આપું અવ્યવસ્થિત ત્રુટિ સમજવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? તો કે કોઈ પણ દિશામાં ઉદ્ભવી શકે. દાખલા તરીકે સમજાવો, અવ્યવસ્થિત ત્રુટિનું એક સિમ્પલ ઉદાહરણ સમજાવું, બરોબર? તો આપણે કોઈ ગેમ રમીએ. હવે એ ગેમની અંદર દરેક ગેમ હું જ જીતીશ એવું પોસિબલ નથી, તમે જ જીતશો એવું પોસિબલ નથી. કોક ગેમ હું જીતીશ ને કોક ગેમ તમે જીતશો. મતલબ કે અહીંયા આગળ પ્રિડિક્શન પોસિબલ નથી. તો આવી જે ત્રુટિ છે ને અવ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે છે. ચલો, અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાના કારણ અચોક્કસ હોય કે જેના લીધે ઉદ્ભવતી હોય છે. ચાલો હવે આપણે વાત કરીએ નિરપેક્ષ ત્રુટિ. તો વિદ્યાર્થી મિત્રો, નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે સમજો આપણી પાસે 5 અલગ અલગ વિદ્યાર્થીઓને કોઈ એક પ્રયોગ કરવા માટે આપ્યો. દરેક વિદ્યાર્થીઓના પોતાના કંઈક અલગ અલગ જવાબ આવ્યા. ફોર એક્ઝામ્પલ, કોઈક વિદ્યાર્થીનો A1 આવ્યો, કોઈક વિદ્યાર્થીનો A2 આવ્યો, કોઈક વિદ્યાર્થીનો A3 આવ્યો અને કોઈક વિદ્યાર્થીનો A4 આવ્યો અને અંતિમનો A5 આવ્યો. તો આપણું સૌથી પહેલું કામ હોવું જોઈએ A12 શોધવાનું. A12 એટલે કે સરેરાશ મૂલ્ય શોધવાનું. તો A12 શોધવા માટે તમે સૌ જાણો છો A1 પ્લસ A2 A3 A4 A5 અને છેદમાં આવશે 5. આ તમને A12 મળે છે. A12 બરાબર શોધી કાઢ્યા પછી આપણે શું કરવાનું? તો કે A12 શોધી કાઢ્યા પછી આપણે ડેલ્ટા A1 શોધવા પડે. ડેલ્ટા A1 A12 માઇનસ A1 ની મદદથી શોધી શકાય. અચ્છા, અહીં જે નિશાની કરવામાં આવે છે એને કહેવામાં આવે માનાંક. વિદ્યાર્થી મિત્રો, માનાંકનું કામ હોય છે, માનાંકની અંદર ધારો કે ઋણ મૂલ્ય હોય કે ધન મૂલ્ય હોય, માનાંકની બહાર આવે
એટલે ધન જ થઈ જાય. તો અહીંયા આગળ માનાંક એટલા માટે લીધું છે કે ભાઈ અંદર પ્લસ હોય કે માઇનસ હોય, બાર ઓલવેઝ પ્લસ જ આવે. તો ડેલ્ટા A1 શોધ્યું. પછી આપણે શોધશું ડેલ્ટા A2, પછી આપણે શોધશું ડેલ્ટા A3, પછી આપણે શોધશું ડેલ્ટા A4, પછી આપણે શોધશું ડેલ્ટા A5, તો આ રીતે જે મેળવ્યું, આ ડેલ્ટા A1 છે કે ડેલ્ટા A2 છે કે ડેલ્ટા A3 છે કે ડેલ્ટા A4 છે કે ડેલ્ટા A5 છે, બરોબર છે, એને કહેવામાં આવે છે વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ. ચલો, વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ મળી ગયા પછી આપણે કરવું પડે ડેલ્ટા A12. ડેલ્ટા A12 પાંચેનો સરવાળો ભાગ્યા 5. તો આ જે ડેલ્ટા A12 મળ્યો એ વિદ્યાર્થી મિત્રો આપણો નિરપેક્ષ ત્રુટિ પણ સરેરાશ મૂલ્ય છે, એટલે એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. આ આપણું મિત્રો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવી ગઈ. ચલો, નિરપેક્ષ ત્રુટિ શોધ્યા પછી આપણે શોધવું પડે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ ડેલ A વડે દર્શાવાય. ડેલ્ટા A12 જે આપણે હમણાં શોધ્યા અને આગળ શોધ્યા હતા A12, એ બંનેનો ગુણોત્તર લો એટલે હંમેશા તમને સરેરાશ સાપેક્ષ ત્રુટિ મળશે. હંમેશા તમને સાપેક્ષ ત્રુટિ મળશે. ચલો, આના ઉપરથી આવશે પ્રતિશત ત્રુટિ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રતિશત ત્રુટિ શોધવી સૌથી સરળ. સાપેક્ષ ત્રુટિને 100 વડે જો ગુણી કાઢવામાં આવે તો તમને પ્રતિશત ત્રુટિ મળશે. શું કીધું ફરી એકવાર? જો તમે સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણી કાઢો તો તમને જવાબમાં પ્રતિશત ત્રુટિ મળે. ચાલો, આના ઉપરથી આપણને પ્રશ્ન કેવો પૂછાય જરાક સમજી લઈએ. જો પ્રશ્ન આપણને કંઈક આ રીતે પૂછાયો છે. પ્રયોગમાં સાદા લોલકના દોલનના સમયગાળાની યાદી અનુક્રમે 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80 છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, ધ્યાન આપજો મિત્રો, અહીંયા આગળ આપણને નિરપેક્ષ ત્રુટિ પૂછી છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે શોધાય હમણાં જ આપણે ભણીએ. તો સૌથી પહેલા આપણે ધ્યાન આપો, સમયગાળા છે એટલે T1 આપ્યા છે 2.63, T2 આપ્યા છે 2.56, T3 આપ્યા છે 2.42, T4 આપ્યા છે 2.71 ને T5 આપ્યા છે 2.80. ઓકે, તો સૌથી પહેલું આપણું કામ હોય વિદ્યાર્થી મિત્રો T12 શોધવાનું. T12 કઈ રીતે શોધાય આપ સૌ જાણો છો, T1 પ્લસ T2 પ્લસ T5 છેદમાં 5, એટલે આપણને T12 મળશે 2.63, 2.56, 2.42, 2.71 પ્લસ 2.80 ભાગ્યા 5. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આપણને મળવો જોઈએ 2.62. તમારે કેલ્ક્યુલેટર કરવું તો એનાથી તમને જવાબ મળી જશે. જવાબ આવશે 2.62. ચલો,
હું તમને કેલ્ક્યુલેટરની મદદથી શોધીને બતાવું. જો સૌથી પહેલા આપણી પાસે છે 2.63 પ્લસ 2.42 પ્લસ 2.56 પ્લસ 2.71 પ્લસ 2.80 ભાગ્યા 5 તો 2.62. હવે વિદ્યાર્થી મિત્રો તમે સૌ જાણો છો કે અહીંયા આગળ બરોબર તમારી પાસે સાર્થક અંકોવાળો જે ટોપિક હતો અને સરવાળા બાદબાકીનો એમાં જે મુદ્દો હતો એમાં એવું હતું કે પોઈન્ટ પછી લઘુત્તમ અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરવાના. તો જો દરેકમાં પોઈન્ટ પછી 2 જ અંકો છે માટે આપેલા જવાબને હું પોઈન્ટ પછી 2 અંકમાં રાઉન્ડ ઓફ કરું તો 2.62 થાય, એટલે મારો ટી બાર સાચો છે. ચલો હવે આપણે ડેલ્ટા T1 શોધશું. તમે સૌ જાણો છો કઈ રીતે શોધાય, ટી બાર માઇનસ T1 એટલે કે 2.62 માઇનસ 2.63 એટલે જવાબ આવશે ઓલમોસ્ટ 0.01. એ જ રીતે ડેલ્ટા T2 2.62 માઇનસ 2.56 0.06. ડેલ્ટા T3 2.62 માઇનસ 2.42 0.2. ડેલ્ટા T4 2.62 માઇનસ 2.71 0.09. ડેલ્ટા T5 2.62 માઇનસ 2.80 0.18. ચલો આ મળી ગયા. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ડેલ્ટા ટી બાર શોધશું, જેમાં બધાનો સરવાળો ભાગ્યા 5 એટલે એનો જવાબ આવશે 0.108. એટલે એને જો રાઉન્ડ ઓફ કરીએ તો આપણો જવાબ આવશે 0.11. અને 0.11 જો જવાબ આવતો હોય તો આપણો ઓપ્શન બી સાચો પડે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે નિરપેક્ષ ત્રુટિ શોધી શકો છો. જો સાપેક્ષ ત્રુટિ આપણને કીધી હોત તો સાપેક્ષ ત્રુટિ આપણા માટે શોધવી ખૂબ સરળ થઈ જાત. સાપેક્ષ ત્રુટિનું સૂત્ર હતું ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ટી બાર છેદમાં ટી બાર. ડેલ્ટા ટી બાર 0.11 છેદમાં 2.62. ઓકે, આ ડેલ્ટા ટી એટલે કે સાપેક્ષ મળી ગઈ. હવે પ્રતિશત જોઈતી હોય તો કશું જ કરવાનું નથી, જે ડેલ્ટા ટી આવે એને ગુણ્યા 100 કરી દો એટલે તમારી પાસે જવાબ આવી જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ત્રુટિઓ શોધી શકો. હજુ ત્રુટિઓની અંદર સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર અને ઘાતમાં ઉદ્ભવતી ત્રુટિઓ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરવાળા બાદબાકીની અંદર કેવી રીતે ત્રુટિ શોધી શકાય એ હું તમને શીખવાડું. ધ્યાન આપજો. સરવાળા બાદબાકીમાં ઉદ્ભવતી ત્રુટિ. તો વિદ્યાર્થી મિત્રો ધારો કે મારી પાસે 2 રાશિ છે, એ અને બી. આ 2 રાશિઓનો મારે સરવાળો કે બાદબાકી કરવી હોય. નિયમ બંને માટે સરખા જ છે. બંને માટે બરોબર શું નિયમ છે જરાક આપણે સમજી લઈએ. ઓકે, તો કોઈ પણ રાશિને ત્રુટિ સહિત ધારો કે મારે રાશિ એ દર્શાવી છે તો રાશિ એ ને ત્રુટિ સહિત દર્શાવીએ તો એ પ્લસ માઇનસ ડેલ્ટા એ કહેવાય અને બી પ્લસ માઇનસ ડેલ્ટા બી કહેવાય. વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ યાદ રાખજો, આ જે એ અને બી છે
એ કહેવાય આપણા મૂળ પદ અને ડેલ્ટા એ તથા ડેલ્ટા બી છે એને કહેવાય ત્રુટિ પદ. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, શું કીધું મેં તમને? એ અને બી ને કહેવાય આપણા મૂળ પદ, ડેલ્ટા એ અને ડેલ્ટા બી ને કહેવાય આપણા ત્રુટિ પદ. તો નિયમ બહુ સિમ્પલ છે, નિયમ બહુ સરળ છે. મૂળ પદમાં જો બે રાશિઓ નો સરવાળો માંગેલ હોય તો સરવાળો કરો અને જો બાદબાકી માંગેલ હોય તો બાદબાકી કરો. પણ ત્રુટિ પદમાં હંમેશા સરવાળો જ કરવો. શું કીધું વિદ્યાર્થી મિત્રો? મેં જરાક ધ્યાનથી સમજો. નિયમ બહુ સિમ્પલ છે. જો મૂળ પદમાં સરવાળો હોય તો સરવાળો કરો, જો બાદબાકી હોય તો બાદબાકી કરો. પણ જે ત્રુટિવાળા પદ છે એની અંદર હંમેશા સરવાળો હોય કે બાદબાકી હોય, તમારે સરવાળો જ કરવાનો છે. ચલો આના પ્રશ્નો કેવા હોઈ શકે આપણે જોઈ લઈએ. જો આપણને પ્રશ્ન આપેલો છે, સળિયા એ ની લંબાઈ 3.25, સળિયા એ ની લંબાઈ 3.25 પ્લસ માઇનસ 0.01 સેન્ટીમીટર અને સળિયા બી ની લંબાઈ 4.19 પ્લસ માઇનસ 0.01 સેન્ટીમીટર હોય તો સળિયા બી ની લંબાઈ સળિયા એ કરતા કેટલી વધારે હશે? હવે ભાઈ તમને કેટલી વધારે હશે એવું પૂછ્યું છે. કેટલી વધારે હશે નો મતલબ તમારે અહીં આગળ ડેલ્ટા એલ શોધવાનું છે. ડેલ્ટા એલ હંમેશા એલબી માઇનસ એલએ ની મદદથી મળશે. એટલે કે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણને બાદબાકી કરવાની કીધી છે. તો બાદબાકીના નિયમ પ્રમાણે ધ્યાન આપજો મિત્રો. શું કીધું હતું આપણે? આજે આપેલા છે એ આપણા મૂળ પદ છે. શું છે મિત્રો? અને જે પાછળ આપેલા છે આ નાના નાના ચકલીઓ એ બધી આપણા ત્રુટિ પદ છે. સમજ પડે છે ને મિત્રો? ગુડ મોર્નિંગ. જાગો છો બધા? તો આને કહેવાય આપણા મૂળ પદ અને ત્રુટિ પદ. નિયમ શું હતા બધાને જાણો જ છો તમે? નિયમ બહુ સિમ્પલ હતા. જો મૂળ પદમાં સરવાળો માંગ્યો હોય તો સરવાળો કરો, બાદબાકી માંગી હોય તો બાદબાકી કરો, પણ ત્રુટિ પદમાં હંમેશા સરવાળો કરવાનો. જો મિત્રો એક જોરદાર ટ્રીક બતાવું. ત્રુટિ પદ છે 0.01 પ્લસ 0.01 એટલે બંનેનો સરવાળો થાય 0.02. 4 ઓપ્શન જુઓ. 4 ઓપ્શનમાં ફક્ત ઓપ્શન સી જ એવો છે કે જ્યાં ત્રુટિ પદમાં 0.02 જવાબ આપેલો છે. બાકી બધામાં અલગ અલગ જવાબ આપેલા છે. જોયું ને? તમારું ટ્રિકી ક્વેશ્ચન હતો આ રહ્યો. અચ્છા, બાદબાકી કરીએ વિદ્યાર્થી મિત્રો. જો હવે એકચ્યુઅલી સમજી લઈએ તો સૂત્ર પ્રમાણે જો આપણે આગળ વધીએ તો ડેલ્ટા એલ બરાબર 4.19 માઇનસ 3.25 વચ્ચે મૂકો પ્લસ માઇનસ 0.01 પ્લસ 0.01 એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 0.94 પ્લસ માઇનસ 0.02. ચાલો જોઈએ આવો બીજો એકાદ પ્રશ્ન હોય
બરોબર, તો તમારે જવાબ મને કમેન્ટ કરવાનો છે. ઓકે, તો આવો બીજો કોઈ પ્રશ્ન છે નહીં. તમને પર્સનલી ટેગ કરી દેવામાં આવશે આ વિડીયોની નીચે, તો જાતે ગણવા વિનંતી. તો સરવાળા બાદબાકીમાં મિત્રો આ રીતે આપણે પ્રશ્નો કરી શકીએ છીએ. ચાલો, તો સરવાળા બાદબાકી પતી ગયા પછી વિદ્યાર્થી મિત્રો આપણે કરશું ગુણાકાર અને ભાગાકાર. તો ગુણાકાર ભાગાકારની અંદર શું કરવાનું, આવો જરાક જોઈ લઈએ. એક બીજી ખાસ વાત, સરવાળા અને બાદબાકીમાં હંમેશા તમને નિરપેક્ષ ત્રુટિ જ જોવા મળશે. સરવાળા બાદબાકીમાં હંમેશા નિરપેક્ષ ત્રુટિ મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું ગુણાકાર અને ભાગાકાર. માં ઉદ્ભવતી ત્રુટિ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ નિયમ બહુ સરળ છે. ઓકે, તમને ગુણાકાર ભાગાકારમાં હંમેશા સાપેક્ષ ત્રુટિ મળશે. પાછા તમે કહેશો સાહેબ અમે તો ભૂલી ગયા, ત્રુટિઓ સાપેક્ષ કઈ રીતે દર્શાવાય, નિરપેક્ષ કઈ રીતે દર્શાવાય. ચલો, મને ખબર જ હતી. તો ધારો કે આપણને ડેલ્ટા એ કીધું હોય, ખાલી ડેલ્ટા એ કીધું હોય, તો મિત્રો આ થઈ ગઈ આપણી નિરપેક્ષ ત્રુટિ. પણ જો ડેલ્ટા એ ને એ વડે ભાગવામાં આવે તો એ આપણને સાપેક્ષ ત્રુટિ મળશે. ઇન શોર્ટ, ટૂંકમાં યાદ રાખો, જ્યારે છેદ હોય તો સાપેક્ષ ત્રુટિ અને જ્યારે ખાલી ડેલ્ટા હોય તો નિરપેક્ષ ત્રુટિ આવશે. ફરી એકવાર ભૂલી ગયા, ફરી એકવાર, જ્યારે ડેલ્ટા જ આવેલો હોય તો નિરપેક્ષ ત્રુટિ, ડેલ્ટાના છેદમાં કંઈ આવેલું હોય તો એ હંમેશા આપણને શું આપશે મિત્રો, સાપેક્ષ ત્રુટિ. ચલો, તો ગુણાકાર ભાગાકારમાં હંમેશા આપણને શું જોવા મળશે, સાપેક્ષ ત્રુટિ જોવા મળશે. ઓકે, તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો નિયમ, તો નિયમ પ્રમાણે અંતિમ જવાબમાં મળતી નિરપેક્ષ ત્રુટિ એ દરેક રાશિમાં ઉદ્ભવતી નિરપેક્ષ સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. એટલે તમને એવું થાય સાહેબ આવી રીતે થોડી સમજ પડે. ચલો, તો હું તમને સમજાવું. દાખલા તરીકે મારી પાસે બે રાશિ છે. જો હું બે રાશિનો ગુણાકાર કરું તો મને
જે જવાબ મળશે એ કોઈ ત્રીજી રાશિ હશે એટલે કે ઝેડ હશે. હવે મને પૂછ્યું હોય કે ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ કેટલી, તો વિદ્યાર્થી મિત્રો ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી ની મદદથી આપવામાં આવશે. ચલો ધારો કે આપણને ભાગાકારમાં આપી હોય ઝેડ બરાબર એ ભાગ્યા બી, તો આમાં ઉદ્ભવતી ત્રુટિ કઈ રીતે મેળવશું આપણે મિત્રો, તો આના માટે પણ સેમ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. અચ્છા ધારો કે આપણને આવું આપેલું હોય ઝેડ બરાબર એ ઇન્ટુ બી છેદમાં સી, તો ઝેડમાં ઉદ્ભવતી અહીં આગળ જે ત્રુટિ છે એ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી પ્લસ ડેલ્ટા સી બાય સી. આવું કહેવાય. ડેલ્ટા એ ડેલ્ટા બી અને ડેલ્ટા સી તમે જાણો જ છો એ છે તમારા ત્રુટિ પદ, એ બી અને સી એ છે તમારા મૂળ પદ. તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો. ઇન શોર્ટ અહીંયા આગળ તમે જુઓ ગુણાકાર હોય કે ભાગાકાર હોય બંનેના લીધે જે ત્રુટિ મળે છે બરોબર એ દરેક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. તમને એવું થાય કે સાહેબ પ્રશ્નથી શીખવાડો તો, ચલો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નથી શીખીએ. જો અહીંયા આગળ આપણને પ્રશ્નમાં શું આપ્યું છે ભાઈ, અવરોધ આર બરાબર વી અપોન આઈ, એની અંદર વી ના કિંમતો આપણને આપેલી છે અને આઈ ની કિંમતો આપણને આપેલી છે અને આર માં પ્રતિશત ત્રુટિ શોધવાની કીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અવરોધ ઓહમનો નિયમ ધોરણ 10 માં તમે ભણ્યા હતા, તો ઓહમના નિયમ મુજબ સૂત્ર શું હતું આપણી પાસે, તો કે સૂત્ર બહુ સિમ્પલ આર બરાબર વી અપોન આઈ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જાગો છો ને બધા? તો આર બરાબર સૂત્ર હતું વી અપોન આઈ, એટલે કે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને ભાગાકારનો નિયમ લાગુ પાડી શકાશે અને જો ભાગાકારનો નિયમ લાગુ પાડવો હોય તો નિયમ પ્રમાણે આગળ વધશું. તો ડેલ્ટા આર છેદમાં આર બરાબર ડેલ્ટા વી છેદમાં વી પ્લસ ડેલ્ટા આઈ છેદમાં આઈ. ઓહો હો હો ગજબ હતું ને, આવું આપણે શીખેલા જ છીએ. ઓકે ચલો હવે તમને એવું થાય સાહેબ શું મસ્તી કરો છો, આ ડેલ્ટા વી કોને કહેવાય, વી કોને કહેવાય, કોણ શીખવાડશે? સારું ચલો જો શીખવાડી દઉં, તમને આવડે જ છે યાર. વી બરાબર 100 પ્લસ માઇનસ 5 અને આઈ બરાબર 10 પ્લસ માઇનસ 0.2. તો મિત્રો હમણાં જ આપણે શીખ્યા ડેલ્ટા એટલે ત્રુટિ પદ, તો આ તમારું ડેલ્ટા વી છે અને આ તમારું ડેલ્ટા આઈ છે. ઓકે અને વી એટલે તમારું મૂળ પદ, તો આ તમારું મૂળ પદ છે, આ તમારું મૂળ પદ છે બરાબર. તો ચલો દરેકની કિંમત મૂકીએ. તો ડેલ્ટા આર છેદમાં આર ડેલ્ટા વી કેટલા છે મિત્રો 5 છેદમાં 100 વત્તા ડેલ્ટા ઈ કેટલા છે 0.2 છેદમાં 10. તો મિત્રો 5 ભાગ્યા 100 એટલે 0.05 અને 0.2 ભાગ્યા 10 એટલે 0.02. તો આપણી પાસે ડેલ્ટા આર બાય આર નો જવાબ આવશે ડેલ્ટા આર બાય આર બરાબર 0.07. વિદ્યાર્થી મિત્રો આ તો તમને સાપેક્ષ ત્રુટિ મળી. શું મળ્યું કહેવાય? સાપેક્ષ ત્રુટિ મળી કહેવાય. હવે તમને ખબર જ છે આના ઉપરથી નિરપેક્ષ પ્રતિશત ત્રુટિ કઈ રીતે શોધાય, તો કે સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણી કાઢવાના. ઓય હોય 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 ચાલો આપણે એને 100 વડે ગુણી કાઢીએ તો જવાબ શું આવશે મિત્રો આપણો 7%. જેને બાપુ જોરદાર
તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. ચલો હવે આજનું આપણું છેલ્લી ત્રુટિ એટલે કે ઘાતમાં ઉદ્ભવતી ત્રુટિ. હવે વિદ્યાર્થી મિત્રો તમારો વધુ સમય નહીં લઈએ, જસ્ટ એક નાનો ટોપિક પૂરો કરીને આજની મારી વાણીને હું વિરામ આપીશ. ચાલો ધ્યાનથી. ઘાતમાં ઉદ્ભવતી ત્રુટિ. ચાલો કઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, જો કઈ તે પૂછાય આપણને. દાખલા તરીકે આપણને આવું પૂછ્યું w બરાબર p ની x ઘાત q ની y ઘાત છેદમાં r ની z ઘાત. ફરી એકવાર ગુડ મોર્નિંગ. જાગો છો ને બધા? ઓકે, નિયમ શું હતો ભાઈ? w બરાબર p ની x q ની y અને છેદમાં r ની z આપી દે. ચાલો તો આનો જવાબ કઈ રીતે રાખે? આપણને પૂછ્યું હોય w માં ઉદ્ભવતી ત્રુટિ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે થાય? બિલકુલ ધ્યાનથી સમજો. ઓકે, ડેલ્ટા w બાય w. કેમ? તો કે જો અહીંયા ગુણાકાર છે, ભાગાકાર છે, તો ગુણાકાર અને ભાગાકારનો નિયમ પહેલા લગાડો. ચલો તો લગાડી દઈએ આપણે. ડેલ્ટા p ભાગ્યા p પ્લસ ડેલ્ટા q ભાગ્યા q પ્લસ ડેલ્ટા r ભાગ્યા r. થઈ ગયું આવું? હવે શું સાહેબ? તો વિદ્યાર્થી મિત્રો હવે કશું જ નથી કરવાનું. જે ત્રુટિ મળી ને એની પોતાની ઘાતો સાથે ગુણી કાઢવાની. ફોર એક્ઝામ્પલ p ની ઘાત હતી x, તો આ જે ત્રુટિ છે ને એને x સાથે ગુણી કાઢવાની. q ની ઘાત હતી y, તો y વડે ગુણી કાઢવાની. r ની ઘાત હતી z, તો z વડે ગુણી કાઢવાનું. બસ આટલું જ કરવાનું છે. ઇન શોર્ટ ઘાતને ગુણાકારમાં લઈ જવાની, ત્રુટિના ગુણાકારમાં તમારી ઘાત. ચલો પ્રશ્ન કઈ રીતે પૂછાય મિત્રો? જો ભૌતિક રાશિ a બરાબર a સ્ક્વેર b ક્યુબ c રૂટ d આવું આપણને આપેલું છે. જો શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ ધ્યાનથી સમજો. a બરાબર a સ્ક્વેર b ક્યુબ c રૂટ d. અચ્છા, a માં ઉદ્ભવતી ત્રુટિ એટલે કે ડેલ્ટા a બાય a 1%. b માં ઉદ્ભવતી ત્રુટિ એટલે ડેલ્ટા b બાય b 3%. c માં ઉદ્ભવતી ત્રુટિ એટલે ડેલ્ટા c બાય c 2%. અને d માં ઉદ્ભવતી ત્રુટિ એટલે ડેલ્ટા d બાય d 2%. આવું આપેલું છે મિત્રો. તો શું કરવાનું? a માં ઉદ્ભવતી ત્રુટિ શોધવાની છે. હાય હાય હાય, કેટલો સરળ પ્રશ્ન. તો ડેલ્ટા a બાય a તમે બધા જ જાણો છો, ઘાત ગુણવાની એટલે 2 ડેલ્ટા a બાય a પ્લસ 3 ડેલ્ટા b બાય b પ્લસ કશું જ નથી c ઉપર, તો ડેલ્ટા c બાય c પ્લસ વર્ગમૂળ આપ્યું છે એટલે 1/2 ડેલ્ટા d બાય d. ચલો ધ્યાન આપજો. તો 2 a માં ઉદ્ભવતી ત્રુટિ 1%, 3 b માં ઉદ્ભવતી ત્રુટિ 3%, c માં ઉદ્ભવતી ત્રુટિ 2% અને d માં ઉદ્ભવતી ત્રુટિ 2%. તો 2 એકા 2, 3 તરી 9, 2 1, 9 ને 1 10 ને 2 ને 2 4 એટલે 14% તમારો જવાબ આવશે. જુઓ છે આપણી પાસે ઓપ્શનમાં? યસ, આપણી પાસે ઓપ્શનમાં છે 14%. તો મિત્રો આ રીતે તમારી ત્રુટિઓના પ્રશ્નો પૂછી શકાય. આઈ હોપ બધાને આમાં સમજ પડી હશે. ચલો તો આ વાળી જે આજે આપણે કરાયું એ આખું જે પીડીએફ બનશે એ હું તમને લિંક બાયોમાં નાખી દઈશ. તમારે એ ડાઉનલોડ કરી અને જોઈ શકાશે. થેન્ક યુ એવરીવન.